છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ સમાચારોના બેસિસ પર હાઇલાઇટ થઈ રહ્યા છે. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જે આજે બેન્કિંગ સ્ટોક ખાસ કરીને હાઇલાઇટ રહેશે. મેનેજમેન્ટ ચેન્જીસ લઈને ખાસ કરીને હતા. ઓલમોસ્ટ સિચ્યુએશન જો તે દિગ્ગજ બેન્કોમાં જો ખાસું મેનેજમેન્ટ ચેન્જીસ છે. તો શરૂઆત HDFC બેંક જે રાજીવ કુમારને પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે ત્યાંથી નિયુક્ત કરવામાં આવે છે આગળના 3 વર્ષ માટે. ખાસ કરીને ચેરમેન તરીકે ત્યાંથી પદ સંભાળશે. ફાઇનલ મંજૂરી RBI દ્વારા આજે આપવાની બાકી છે. પણ અને સાથે જો તો જે એક્સિસ બેંકના જે હતા જે પુનિત શર્મા જે CFO એમને બી અહીંયાથી નિયુક્ત કરવામાં આવી છે. જે 1 સપ્ટેમ્બર 2024 આજુબાજુથી અહીંયાથી નિયુક્ત કરવામાં આવશે. જે અગાઉ એક્સિસ બેંકના CFO એટલે ખાસું મેનેજમેન્ટ ચેન્જીસ છે. સાથે એક્સિસ બેંક બી ફોકસમાં રહેશે કારણ કે અહીંયા જો જે રાજીવ મંત્રી જે બંધન બેંકના CFO હતા એ ખાસ કરીને જે પુનિત શર્માની જગ્યાએથી ખાસ કરીને લેવાના છે. એ બંધન બેંકના CFO બી જો ખાસ કરીને રાજીને જે રિઝાઇનનું એલાન અહીંયા કરી દીધું છે. એના લીધે બંધન બેંક બી અહીંયાથી ખાસ ફોકસ રહેશે. ઓલમોસ્ટ મ્યુઝિકલ ચેર તરીકે રમાઈ રહ્યું છે. બંધન બેંકના CFO જે એક્સિસ બેંકમાં જઈ રહ્યા છે અને એક્સિસ બેંકના CFO જે ખાસ કરીને HDFC બેંકમાં જઈ રહ્યા છે. હવે અત્યારે જગ્યા ખાલી બંધન બેંકની જ બાકી છે. એનું અપડેટ આગળ આપણને ખાસ કરીને અહીંયાથી જોવા મળી શકે છે. તો 3 બેન્કિંગ સ્ટોક અહીંયાથી HDFC બેંક, એક્સિસ બેંક, બંધન બેંક 3 ફોકસમાં અહીંયાથી રહેશે. યસ બેંક અહીંયા જો સમાચારના લીધે ફોકસમાં છે. કંપની અહીંયા જે 16,000 કરોડ જે ફંડ એકત્ર માટે બોર્ડ દ્વારા અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. જેમાં 8,500 કરોડ ડેપ દ્વારા એકત્ર કરશે અને બાકીની અમાઉન્ટ 7,500 કરોડ છે જે ઇક્વિટી દ્વારા અહીંયાથી ખાસ કરીને એકત્ર કરવામાં આવશે. યસ બેંક મેના લીધે ફોકસમાં રહેશે. TMPV અહીંયા કંપની આજે જોઈશે એની Sierra EV લોન્ચ કરવાની છે. ખાસ કરીને Sierra જે નોર્મલ લોન્ચિંગ હતી હવે EV વર્ઝન અહીંયાથી ખાસ કરીને લોન્ચિંગ છે. તો લોન્ચિંગના લીધે અહીંયાથી ફોકસમાં રહી શકે છે. રિયાલિટીમાં ગોદરેજ પ્રોપર્ટી કંપની આજે જોઈશું ચેન્નઈમાં જે 47 એકર જે લેન્ડ પેરલ છે જે ખાસ કરીને હસ્તગત કર્યું છે. પ્રોજેક્ટમાં જોઈશું અમાઉન્ટ છે કે અંદાજિત 500 થી 1,000 કરોડ સુધીની આવકની સંભાવના છે. જેમાં જોઈશું પ્રોજેક્ટ પાઇપલાઇન અને બિઝનેસ અને ખાસ કરીને જે રિયાલિટી પેકને લઈને આગળ જે બિઝનેસ છે એના માટે એકત્ર કરવામાં આવી હતી. નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો SJVN અહીંયા બી જોઈશું કંપનીએ જે ગુરનલ પાવર પરચેસ માટે ખાસ કરીને જે કરાર કર્યા છે. જેમાં જોઈશું હિમાચલ ડીલરશિપ હેબ અને જે ખાસ કરીને લોરી સ્ટેજ 1 હેબ એમાં જોઈશું જે વીજ એટલે જોઈશું વીજળી પૂરી પાડવા માટે જે ખાસ કરીને અહીંયાથી MOU સાઇન કર્યા છે. અને કરારથી SJVNને લાંબા ગાળાની આવક અને ખાસ કરીને જે મલ્ટિપલ ઓર્ડરની શક્યતા ખાસ કરીને અહીંયાથી જોવા મળી શકે છે. તો SJVN માટે ખાસ કરીને ફોકસમાં સમાચાર પોઝિટિવ છે. નેક્સ્ટ જોઈએ તો રાઇટ્સ એન્ડ કોન્કર બંને સ્ટોક ફોકસમાં રહેશે કારણ કે જોઈશું બંનેમાં રાઇટ્સ અને કોન્કર વચ્ચે જે MOU ખાસ કરીને સાઇન થયા છે. જોઈશું એમાં કોન્કર ટર્મિનલ અને જે અન્ય સુવિધાઓ વિકસાવવા માટે ખાસ કરીને અહીંયાથી કરવામાં આવે છે. અને રાઇટ્સ તરફથી એમાં લીધું ખાસ એવો ઓર્ડર અહીંયાથી મળવાની શક્યતા છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને જે કન્સલ્ટન્સી સેવાઓના કોન્સેપ્ટથી ખાસ કરીને આ જોઈશું જે JV કરવામાં આવે છે. અને આ ભાગીદારીથી રાઇટ્સને નવા પ્રોજેક્ટ્સ અને બિઝનેસનો બી મોટો ફાયદો આગળ આવનારા વર્ષોમાં જોવા મળી શકે. એ બંને વચ્ચે JV છે પણ રાઇટ્સને અહીંયાથી વધારે ફાયદો જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો સ્ટર્લિંગ એન્ડ વિલ્સન અહીંયા જો ખાસ કરીને કંપનીને જે હસાન એલ્સેમ કન્સ્ટ્રક્શન સાથે 50-50 અહીંયા જોઈશું JV માટે જે ઓર્ડર મળ્યો છે. જેમાં ઇજિપ્ત માન્યા અને ગવર્મેન્ટ વેસ્ટ નેમાર સાથે જે સોલર પાવર પ્રોજેક્ટ બનાવવા માટે ખાસ કરાર કરે છે. ટોટલ વેલ્યુની વાત કરીએ તો $560 મિલિયન અંદાજિત કિંમત છે એટલોનો ઓર્ડર છે. અને ઓર્ડરથી કંપનીના ઓર્ડર બુકમાં અને ખાસ કરીને બેલેન્સ શીટમાં બી સુધારો જોવા મળી શકે છે. તો નો ડાઉટ મિડ કેપ કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન જે ઓર્ડર સ્પેસિફિક બી અહીંયાથી ખાસ ફોકસમાં રહી શકે છે. તો ઓલમોસ્ટ આ બધા સમાચાર હતા એટલે આજે ખાસ બેન્કિંગ સ્ટોક બધા ફોકસમાં રહેશે. એના લીધે બેંક નિફ્ટી બી આજે એક્સપાયરીનો દિવસ છે. તો બેન્કિંગ સ્ટોકની મૂવમેન્ટ જે મેનેજમેન્ટ ચેન્જીસ છે એના લીધે ઓર્ડર સ્પેસિફિક ખાસા સ્ટોક છે. રાઇટ્સ અને સ્ટર્લિંગ વિલ્સન ફોકસમાં રહેશે. અને યસ બેંક જે 16,000 કરોડનું ફંડ એકત્ર માટે બી એના પર બી ફોકસ રહેશે. યસ ક્લિયરલી તો આ બધા જ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ